ॐ नमः सिद्धेभ्यः नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये सवसानम् જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદે નમો શ્રી સદગુરુ ભગવન. કૃપાળુ શ્રીમદજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો અભ્યાસ ચાલે છે. એમાં આપણે પહેલા 6 થી 10 ગાથાનો પાઠ કરીશું, ત્યારબાદ આગળ આપણે વિષયને ચાલુ કરીશું. વૈરાગ્ય આદિ સફલ તો જો સહયાતમ જ્ઞાન તેમ જ્ઞાતમ જ્ઞાનની પ્રાપ્તિ તણાનિદાન. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્વાણ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનીએ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પદ પામે તે પરમાર્થને નિજ પદનો લેલા. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આપણે ગયા સ્વાધ્યાયમાં 7મી ગાથા પૂરી કરી, 8મી ગાથાની શરૂઆત કરી હતી. 8મી ગાથા ઉપર અભ્યાસ ચાલે છે. એમાં મુખ્ય રૂપથી આત્માર્થીનું લક્ષણ બતાવ્યું છે. તો એ આત્માર્થીનું લક્ષણ કેવું હોય એના વિશે આપણે આગળ સ્વાધ્યાય કરીશું 8મી ગાથાના માધ્યમથી. 8મી ગાથાનો પાઠ કરીશું ફરી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જની. અહીં આ ગાથામાં નિશ્ચયાભાસી ને વ્યવહારાભાસી શું ભૂલ કરે છે એ બતાવી અને આત્માર્થીનું સાચું લક્ષણ બતાવશે. તો એ પ્રમાણે આપણે આગળ અભ્યાસ કરીશું કે ગાથામાં લખ્યું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે. એટલે જ્યાં જ્યાં ભગવાનના વાણીમાં ભગવાનના જે કથન આવ્યા હોય તો એને યથાસ્થાને જ્યાં જેમ હોય ત્યાં સમજવા જોઈએ. જો ભગવાનનો જે ઉપદેશ છે, જ્ઞાનીનો ઉપદેશ છે, એ ઉપદેશમાં કાં તો નિશ્ચયની મુખ્યતાથી કથન હોય, કાં તો નિશ્ચયનીથી કથન હોય, કાં તો વ્યવહારનીથી કથન હોય. પરંતુ ક્યારે કોઈ પણ જ્ઞાનીના વચનોમાં ભગવાનની વાણીમાં અશુભ પરિણામરૂપ પાપનું પ્રવૃત્તિ કરાવવાવાળા કથન ક્યારે હોતા નથી. એટલે જીવ પોતાની સ્વસનતાથી અશુભ પરિણામ કરી પાપ પ્રવૃત્તિ કરે તો કરે, બાકી જીવવાણીમાં કોઈ જગ્યાએ અશુભ આચરણ કરવાના કથન તો હોતા નથી. માટે ભગવાનના ઉપદેશમાં જ્યાં જ્યાં નિશ્ચયની મુખ્યતાથી કે વ્યવહારની મુખ્યતાથી જે જે અપેક્ષાથી જે જે કથન કર્યા હોય ત્યાં ત્યાં તે કથનને તે જ અભિપ્રાયથી સમજવા જોઈએ. પોતાની
ગમતી વસ્તુ કે પોતાની રુચિ પ્રમાણે કથનના અર્થ કરવા જોઈએ નહીં. ને કોઈ પણ કથનને, બીજી વાત કે કોઈ પણ કથનને એકાંત દ્રષ્ટિથી પણ ગ્રહણ કરવું જોઈએ નહીં. જે કથન જે નહીંથી કરી હોય એ નહીંમાં શું ન્યાય છે એ ન્યાય કરી અને એ કથનને ગ્રહણ કરવું જોઈએ. મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ નિશ્ચય નહીંના કથન કે વ્યવહાર નહીંના કથનો જે આવે તો એ કથનનું મર્મ તો સમજતો નથી, અને મર્મ સમજ્યા વગર પોતાને અનુકૂળ આવે એટલે પોતાના રુચિને પોષણ મળે એવા જે કથનો આવ્યા હોય ભગવાનની વાણીમાં, તો એવા ભગવાનની વાણીના કથનોને સહારો લઈ પોતે સ્વસનતાપૂર્વક અનાચારરૂપ પ્રવૃત્તિ કરી અને નરકની ગોદમાં ચાલ્યો જાય છે. એમાં નુકસાન કોનું ગયું કે નુકસાન એને ભગવાનના કથનોને યથાર્થ નહીં સમજ્યા, એનો મર્મ નહીં સમજ્યા, તો એને નુકસાન થાય છે. એમાં જો નિશ્ચય નહીં કે વ્યવહાર નહીંના કથનો હોય, તો જો નિશ્ચય નહીંના જે કથનો હોય તો એ કથનો આ રીતે હોય છે. આપણે જોયું હતું કે જે મોક્ષમાર્ગ પ્રકાશક 7મો અધ્યાય છે એમાં જે શરૂઆતમાં જ નિશ્ચયાભાસીની ભૂલ, વ્યવહારાભાસીની ભૂલ અને ઉભયાભાસીની ભૂલ બતાવી છે. તો એ જે ભૂલ કઈ રીતે કરે છે કે નથી એ નિશ્ચયના કથનને બરાબર સમજતો કે નથી વ્યવહારનીના કથનને સમજતો, અને પોતાની માન્યતા અનુસાર એ કથનોના અર્થ માને છે અને જાણે છે, માને છે. તેથી એની ભૂલો રહી જાય છે. તો ત્યાં પણ જો પંડિત પ્રવર ટોડરમલજીએ નિશ્ચય નહીંથી 5 વાતો કરી છે, અને એ કથનનો મર્મ નહીં સમજવાના કારણે આ જીવ, અજ્ઞાની જીવ ભૂલ કરે છે. એટલે નિશ્ચયાભાસી, નિશ્ચયાવલંબની એને મિથ્યા દ્રષ્ટિ જીવ એને કીધો છે. નિશ્ચય નહીંના અવલંબનની મિથ્યા દ્રષ્ટિ જીવ કીધું છે. અવલંબન તો નિશ્ચય નહીંનું લીધું, પણ એના યથાર્થ મર્મને સમજ્યો નહીં, માટે એ મિથ્યા દ્રષ્ટિ છે. તો ત્યાં સમજો કે આત્માને સિદ્ધ સમાન કહ્યો હોય, કેવળ જ્ઞાનનો સદભાવ કીધો હોય આત્માને, રાગાદી કસાયથી આત્માને રહિત અકસાય જ્ઞાન સ્વરૂપ કીધો હોય, કરમ નો કરમથી રહિત કીધો હોય, તો આ બધા નિશ્ચયના કથનો આવે તો ત્યાં એમ સમજવું જોઈએ કે આ ભગવાનના ઉપદેશ કથનો નિશ્ચયની મુખ્યતાથી કર્યા છે. એટલે કે આ જે નિશ્ચયના કથનથી કર્યા છે, એટલે કે આવા કથનોનો આશય એ છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું જ્ઞાન કરાવવું છે, અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું જ્ઞાન કરાવી એની દ્રષ્ટિ કરાવવા માટે આવા કથનો કરવામાં આવે છે. માટે એ નિશ્ચયના કથનને ખાલી શબ્દથી નહીં, એના ભાવથી પકડી એનો આશય શું છે એ આશયને યથાર્થપણે સમજી અને નિઃશુદ્ધાત્મ દ્રવ્યની તો દ્રષ્ટિ કરવાની છે, અને એવા નિઃશુદ્ધાત્મ દ્રવ્યનો અનુભવ કરવાનો પુરુષાર્થ કરાવવા માટે આવા કથનો કરવામાં આવે છે. પણ જો કોઈ જીવ આવા નિશ્ચયના કથનનું એકાંત પકડે અને એમ કે રાગદેશ આત્મા રાગદેશથી રહી છે એમ કીધું છે, તો એમ માની લે છે કે રાગદેશ મારામાં સર્વથા છે જ નહીં. તો જો ત્યાં દ્રવ્ય અપેક્ષાએ દ્રવ્ય સ્વભાવમાં રાગદેશનો ભાવ છે એમ કીધું તો, પણ આને તો પર્યાયમાં પણ રાગદેશનો નિષેધ કર્યો કે મારી પર્યાયમાં પણ રાગ નથી, એમ પર્યાયમાંથી પણ રાગદેશનો નિષેધ કરી અને પ્રવૃત્તિ તો પાછી રાગરૂપ છસનતાથી કરે છે. તો ખરેખર એ પરમાર્થ હિતરૂપ પુરુષાર્થ કરાવવા માટે રાગ રહિત કીધું હતું કે જ્યાં તારા સ્વભાવમાં રાગ નથી એવો જે કથન કર્યો, તો પછી પર્યાયમાં જે રાગ છે એ રાગ છોડાવવા માટે એ ઉપદેશ હતો. તો આવો પરમાર્થ હિતરૂપ જે પુરુષાર્થ કરાવવા માટેનો ઉપદેશ હતો એનાથી એ રહિત થાય છે, કારણ કે રાગ આદિને દૂર કરવાનો પુરુષાર્થ તો કરતો નથી. અને પર્યાયમાં મંદ કસાય કે અંતર ત્યાગ વૈરાગ્ય, કારણ કે આત્મજ્ઞાન તો છે નહીં, તો આવું પણ કર્યા વિના, આવી ભૂમિકામાં પણ આયા વિના માત્ર ને માત્ર અશુભ રાગરૂપ પ્રવર્તન કરી અને નરકની ગોદમાં ચાલ્યો જાય છે. જ્યાં દેવ ગુરુ ધર્મની પ્રભાવના આદિ પ્રશસ્ત રાગને પણ હે કીધો છે, કારણ કે રાગ સ્વભાવમાં છે નહીં
અને રાગ હંમેશા બુરો છે, પર્યાયમાં છે, તો પછી અશુભ રાગ હોય કે શુભ રાગ હોય, અશુભ રાગ તો એ છે કારણ કે આત્માનું એનાથી રાગથી બંધ થાય છે, આત્માનું બુરું થાય છે. તો પછી એ અપેક્ષાએ દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવનાનો જે પ્રશસ્ત રાગ છે એને પણ પરમાર્થે તો એ કહેવામાં આવે છે. આવા જે કથન હોય તો એમ સમજી અને એ દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના આદિ જે પ્રવૃત્તિઓ છે એનાથી પણ દૂર રહેશે. તો એને હજુ તો હું કોણ છું, કેવડો છું, કેવો છું એવો જ્ઞાન અનુભવ તો થયો નથી. અને આવા શુભનો પણ નિષેધ કરી, શુભ નિમિત્તનો પણ નિષેધ કરી અને અશુભ રાગથી નીચી ગતિમાં ચાલ્યો જાય છે, નરક આદિમાં ચાલ્યો જાય છે. તથા કોઈ એમ માને કે આત્મા તો શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા અક્રિય સાક્ષી માત્ર જ છે. જો આ નીચેના કથનો છે તો એ શબ્દો પકડ્યા અને એવો જ પોતાને માની લીધો. અને પાછું એમ માને કે જો હું દાન પુણ્ય આદિમાં નિમિત્ત બનીશ, મતલબ એવા કાર્યોમાં જોડાઈશ રાગથી, એવા કાર્યોમાં જોડાઈશ તો મને રાગદેશ થઈ જશે. અને રાગદેશને તો કરવાની ના પાડેલી છે જીનવાણી મેં. તો આવું માનનારા સાચા પરમાર્થના પોષક જે ઈષ્ટ નિમિત્તો છે, દેવ ગુરુ ધર્મ, એની ઉપેક્ષા કરે છે. અને એની ઉપેક્ષા કરી અને પુરુષાર્થ છોડી શ્વસનતામાં વર્તે છે. કારણ કે એને હજુ દેવશાસ્ત્ર ગુરુની પાસે જવાની જરૂર છે. એને 7 તત્વ, હે ઉપાદેય તત્વ શું છે, સ્વદ્રવ્ય પરદ્રવ્યની ભિન્નતા કેવી છે, આ બધું જીનવાણીના માધ્યમથી, જ્ઞાનીના માધ્યમથી સમજવાનું હતું. અને એ તો એ બધાનો છોડી દે છે. તો એવી એ બધું સમજી તત્વ વિચાર, તત્વ નિર્ણય કરવી અને એવા પુરુષાર્થમાં પોતાના આત્માની દ્રષ્ટિ કરવાની હતી. પણ એ આવા પુરુષાર્થ છોડી શ્વસનતામાં વર્તે છે. તો આવા જીવો તો નિશ્ચયાભાસી છે. આવા નિશ્ચયાભાસીની ભૂલ ટાળવા માટે શ્રીમદ રાજચંદ્રજીએ સત્સમાગમ કરવાની વાત કરી છે, સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાની વાત કરી છે અને દેવ ગુરુ અને ધર્મની ભક્તિ કરવાની ખાસ ભલામણ કરી છે. માટે જીવ સ્વસંદી ના થઈ જાય. ઘણા જીવોએ તો અનંતકાળથી આત્માના નામે સ્વસંગતા પોષી છે અને પોતાનો જે મત છે એ મતના આગ્રહથી બહારમાં બધું એને કર્યું છે કે પોતાને જે રૂચ્યું અને જે ગમ્યું ધર્મના નામે બધું કર્યું છે. પરંતુ આત્માનું લક્ષ્ય નથી ત્યાં સુધી આત્માના લક્ષ્ય કરવામાં નથી આવતી. બહારની ક્રિયા, દેવશાસ્ત્ર ગુરુનું ધર્મનું શરણ લેવું, એ બધું જો આત્મલક્ષ વગર કરવામાં આવે છે તો એ બધું એના માટે વ્યર્થ છે. તો આવા જીવોના હિત માટે કૃપાળુ શ્રીમદજીએ નિષ્કારણ કરુણાથી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું છે. કોઈ જીવ પોતાને ધર્મી માનતો હોય, પરંતુ જો પોતાના દીકરાની, પોતાની સ્ત્રીની કે પોતાના કુટુંબની કોઈ નિંદા કરે તો એની સામે તો ઝઘડા કરવા તૈયાર થઈ જાય. પરંતુ જ્યારે કોઈ ધર્માત્માની નિંદા થતી હોય, કોઈ દેવ ગુરુ ધર્મની શાસ્ત્રની અવહેલના થતી હોય, ત્યારે તો એમ કે આપણે મધ્યસ્થ રહેવું જોઈએ. ધર્માત્માને તો હંમેશા સંભાવ જ રહેવો જોઈએ. આ શાસન તો નવવાનું જ છે. જેને આવી માન્યતા છે એ માન્યતા એની વિતરાગ માર્ગથી વિપરીત છે. તથા એ લોકો એવું પણ કહે છે કે આપણે પરમા તો કંઈ કરી શકતા નથી, માટે આપણે માત્ર કરીએ તો શું કરીએ, સંભાવ રાખી શકીએ. તો આવું કહેનારા, આવું માનીને આવું કહેનારા દુર્બુદ્ધિઓ સાચા નિમિત્તોની પણ અવગણના કરે છે અને એ મહાપાપી છે એવા જીવો. આવા લોકોને તો શું બસ ધર્મ પ્રભાવમાં ઉદાસીન રહેવું છે. કોઈ ધર્મ પ્રભાવનાની વાત આવે, પૂજા ભક્તિની વાત આવે, કોઈ મંદિર વગેરેની વાત આવે તો એમાં તો એમને ઉદાસીન રહેવું છે. અને ઘર સંસારને નભાવી રાખવાની કાળજી કરવી છે કે ઘરની વ્યવસ્થા, દુકાનની વ્યવસ્થા, પરિવારની વ્યવસ્થા, એની માટે તો એ રાત દિવસ એક કરે છે. તો આવા જીવો વિપરીત દ્રષ્ટિવાળા છે. ખરેખર જોવા જઈએ તો આવા જીવોને દેવશાસ્ત્ર ગુરુનો ધર્મનો પ્રેમ નથી. એનો સીધો અર્થ એ નીકળ્યો કે એને પોતાના આત્માનો પણ આદર અને પ્રેમ નથી. વળી જો કોઈ જે એમ કહેતું હોય કે દેવ ગુરુ ધર્મ તો વિતરાગ સ્વરૂપ છે, માટે ધર્મના નામે આપણે રાગ કરવાની ક્યાં જરૂર છે, તો
આમ જોવા જઈએ તો પરમાર્થ એ વાત તો સાચી છે કે દેવ ગુરુ ધર્મ એ તો બધું વિતરાગ સ્વરૂપ છે અને રાગ કરવાની પણ ના પાડી છે. પરમાર્થ એ વાત સાચી છે, કેમ કે સ્વભાવથી જોવામાં આવે પોતા તરફથી તો પોતાનો સ્વભાવ પણ રાગનો અખરતા છે, પરંતુ તારે પર્યાયમાં જ રાગના આકરતા રહેવું છે. તને ઘર બહારના જે વિકલ્પ છે એ અશુભ વિકલ્પમાં તો તારે રોકાવું છે, અને જે દેવશાસ્ત્ર ગુરુ ધર્મ પ્રત્યેના શુભ વિકલ્પ રાપથી એકાંતે તું એવું માની અને એને પણ છોડી દેશે. તો જો તારે શુભ રાગના વિકલ્પથી છૂટવું હોય તો સિદ્ધ ભગવાનની જેમ તું પણ અકર્તા સ્વભાવમાં ઠરી જા. તો આવું તારું ઠરવું, અકર્તા સ્વભાવમાં ઠરવું એ મોક્ષ માર્ગ બનશે અને મોક્ષનું કારણ બનશે. પછી જેમ સિદ્ધ ભગવાનને જીન શાસન કેવી રીતે ચાલે એનો વિકલ્પ આવતો નથી, એમ તું પણ એમના જેવો જ પર્યાયમાં નિર્વિકલ્પ બની જઈશ. પરંતુ જ્યાં સુધી તને પર્યાયમાં શુભ રાખશે, તને તારે કુટુંબ પરિવારના સગવડ કરવાના ભાવ આવે છે, ત્યાં સુધી તારી જ્ઞાન પર્યાયમાં દેવશાસ્ત્ર ગુરુનો વિનય રહેવો જોઈએ. આ એની પ્રથમ ભૂમિકા છે. સિદ્ધ ભગવાન અને વિતરાગની જે વાતો શાસ્ત્રમાં લખી છે, જ્ઞાનીઓ કહી રહ્યા છે, એ માત્ર વાતો કરવા માટે નથી પણ ઠરવા માટે છે. માટે તત્વદ્રષ્ટિનો જે યથાર્થ અભિપ્રાય છે એ યથાર્થ અભિપ્રાય કરી એનું જ્ઞાન કરી અને જ્યાં જ્યાં જે યોગ્ય હોય ત્યાં ત્યાં તે ન્યાયે યથાર્થ સમજી અને આચરણ કરે તો જે સાચો મોક્ષાર્થી છે. આ રીતે નિશ્ચયના કથનોને યથાર્થ સમજ્યા વગર એ જીવ આત્મદ્રષ્ટિ કરતો નથી અને વ્યવહારને પણ હે માનીને છોડી દે છે. તેથી તેનું સંસાર પરિભ્રમણ ઊભું છે કે એ કેમાં ના રહ્યો કે નીચેના કથનો અનુસાર પોતાના શુદ્ધાત્માનું પણ જ્ઞાન સિદ્ધાંત કરતો નથી અને વ્યવહારના કથનોને પણ છોડી દે છે. તો પછી એનું સંસાર પરિભ્રમણ ઊભું રહે છે. એટલે જ્યાં વ્યવહારના મુખ્યતાથી જે કથનો કર્યા હોય તો એ કથનોનો હેતુ શું છે? તો એ વ્યવહારના કથનમાં તો આત્મપુરુષાર્થ પ્રગટ કરાવી અને રાગદેશ આદિ બાહ્ય અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરાવવાના કથનો હોય છે. તો તેનો હેતુ તો એ હોય છે કે વ્યવહાર નહીંથી એની મુખ્યતાથી પરમાર્થ હેતુ પુરુષાર્થ કરાવી અને આત્મ અનુભવનો પુરુષાર્થ કરાવવાનો હેતુ હોય છે. તેથી વ્યવહારના કથનોને યથાર્થપણે સમજી પર્યાયમાં નિશુદ્ધાત્માના આશ્રયરૂપ પુરુષાર્થ કરી અને રાગાદી વિકાર અને રાગાદી વિકારના નિમિત્તોનો ત્યાગ કરવાનો ઉદ્યમ કરી અને ત્યાંથી લક્ષ્ય હટાઈ અને આત્મ અનુભવ કરવો જોઈએ. પરંતુ આ જીવની અનાદિની ઊંધી માન્યતા છે, સત સ્વરૂપની અને વિરાધના કરી છે. એના કારણે એ આવો વ્યવહારવાસી કેવી ભૂલો કરે છે એ પણ આપણે થોડું જોઈશું. જો કોઈ વ્યવહારનીના એકાંતને પકડી અને વ્યવહારનીના કથનોનું મર્મ સમજ્યા વગર માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં જ અટક્યા છે અને એ સાચા નિમિત્તોનો નિષેધ કરી તેની નિંદા કરે છે, એવા જીવોને એકાદ ભાવ દેવ મનુષ્યનો કદાચ મળી જાય છે. બાહ્ય ક્રિયાકાંડમાં જે લોકો અટક્યા છે અને એમાં શુભરાગ કસાયની મનતા હોય તો એકાદ ભાવ તો દેવ મનુષ્યનો એમને મળી જાય, પરંતુ આત્મજ્ઞાનની સાચી દ્રષ્ટિ થયા વગર તેમનો સંસાર પરિભ્રમણનો અંત આવતો નથી. આ વ્યવહાર આભાસી જીવો વ્યવહારનીના કથનોની તો એમને યથાર્થ સમજણ હોતી નથી, તેમજ એમને નિશ્ચયનીના કથનની પણ યથાર્થ સમજણ હોતી નથી. તેથી તેઓ આત્મ સ્વરૂપના અનુભવ વગર માત્ર વ્યવહારનીને મુખ્ય કરી દેવ ગુરુ ધર્મની ભક્તિ અને દેહાદિની ક્રિયા વગેરે વ્યવહાર ધર્મને જ ઉપાદેય માની રહ્યા છે અને સાથે સાથે જે યોગની ક્રિયા છે મન વચન કાયની એને જ ધર્મનું સાધન માની રહ્યા છે અને એમના શુભ પરિણામથી પુણ્યમાં જ રોકાઈ રહ્યા છે.
તેથી તેઓ નિશ્ચયની અનુસાર સાચો પુરુષાર્થ કરી શકતા નથી અને એટલા માટે જ એમને સત્ય ધર્મની પણ પ્રાપ્તિ થતી નથી. અને જે એ વ્યવહારના ઉદ્યમ કરે છે બધા, એમાં એમને નિશ્ચયનું લક્ષ્ય નથી, નિશ્ચયના વિષયભૂત એવા શુદ્ધાત્માનું લક્ષ્ય નથી. તો પછી ગમે તેટલા મંદ કસાયના પરિણામ એમને હોય, પરંતુ તે પરિણામને જોઈએ તો વાસ્તવિક રીતે મંદ કસાય કે પ્રશસ્ત રાગ પણ કહેવામાં આવતો નથી, કારણ કે એમનો વ્યવહાર સાચો હોતો નથી. એટલે એમને સાચું પુણ્ય પણ ખરેખર બંધાતું નથી. હવે જ્ઞાનીને પણ એની ભૂમિકામાં શુભરાગ જોવા તો મળે છે આવા. તો એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે જ્ઞાનીને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એક વાત, પરંતુ હજુ એને પૂર્ણ વિતરાગ દશા થઈ નથી. એટલે એમને ભૂમિકા અનુસાર આવા શુભરાગ જોવા મળે છે. પણ ભલે જ્ઞાનીને પોતાની ભૂમિકા અનુસાર શુભરાગ જોવા મળે, પરંતુ જ્ઞાનીને સ્વરૂપની દ્રષ્ટિ કરેલી છે, તેથી એમની રાગની દિશા બદલાઈ ગયેલી છે. એટલે કે એમના અશુભ રાગ છૂટી અને એ શુભ રાગ એમને આવે છે. એટલે એમની ભૂમિકામાં સાચી સ્વરૂપની દ્રષ્ટિ હોવાથી અશુભ નિમિત્તના જે શુભ રાગ છે એ રાગ એમને છૂટી અને એમને આવા શુભ રાગ આવ્યા વગર રહેતા નથી. પણ જ્યારે જ્ઞાની વિશેષ રૂપથી સ્થિરતાનો પુરુષાર્થ એને જાગે છે, ત્યારે એ શુભ રાગનો પણ એને અભાવ થઈ જાય છે અને પૂર્ણ વિતરાગની દશા એને પ્રગટ થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી પૂર્ણ દશા આવી પ્રગટ થતી નથી, ત્યાં સુધી તેમને પણ પવિત્ર જીન શાસનની શોભા કરવી, વધારવી, જીન પ્રતિમાની ભક્તિ કરવી અને દેવ ગુરુ ધર્મનું બહુમાન કરવાની ભાવના એમને થયા વગર રહેતી નથી. અને જ્યાં આવો ભાવ હોય છે બે બાજુએ, છતાં પણ જ્યારે અંતર પુરુષાર્થ વધે છે, ત્યારે એમને આવા શુભ રાગના વિકલ્પો પણ તૂટી જાય છે અને તેઓ વિતરાગી દશામાં પૂર્ણ રૂપથી લીન સ્થિર થઈ જાય છે. ત્યારબાદ એમને આવા કોઈ ભગવાનના વિનય વિવેકના કોઈ પણ પ્રકારના આવા શુભ રાગ વિકલ્પો એમને રહેતા નથી. આમ જે જીવને એકવાર સાચી દ્રષ્ટિ થઈ જાય છે, પછી એ જીવને જ્યાં સુધી પૂર્ણ દશા થતી નથી, ત્યાં સુધી એને નિત્ય શાસ્ત્ર વાંચન, મનન, શ્રવણ, સત્પુરુષોની ભક્તિ અને જીન આજ્ઞામાં વર્તવું વગેરે એમને આવા શુભ રાગ હોય છે. પરંતુ દરેક શુભ રાગ વર્તનની સાથે જ્યાં જે એનો પરમ અર્થ ઘટતો હોય એ પ્રમાણે એને સાચી સમજણ અને એને વિવેક હંમેશા એને સાથે રહેતો હોય છે. આપણે જોઈએ, જ્ઞાનીની વાત કરીએ તો 4 જ્ઞાનના ધારી ગંધર્વદેવ છે અને બીજા જ્ઞાની ધર્માત્માઓ છે. એમને પણ વિતરાગ દેવનો ઉપદેશ સાંભળવાનો શુભ રાગ હોય છે. અને તે વિતરાગ દેવના ઉપદેશમાં પાછું એમ આવે કે રાગ દેશને પ્રમાદનો નાશ કરો, અલ્પ પણ પ્રમાદ કરો નહીં, છતાં પણ એમના જીવનમાં આવા શુભ રાગ આવે છે. પરંતુ એ જ્ઞાનીઓએ એમના અભિપ્રાયમાં, એટલે કે એમની શ્રદ્ધામાં, એમને આ જે રાગ દેશ, આમાં જે રાગાદી આવે છે શુભ રાગ અને જે કંઈ બી પ્રમાદ હોય છે, એ શ્રદ્ધામાં, અભિપ્રાયમાં તો એમને હે રૂપે વર્તે છે. તેઓ એમ પણ જાણે છે કે મારા સ્વભાવમાં તો રાગ દેશ પ્રમાદ કશું છે જ નહીં, પરંતુ હજુ વર્તમાનમાં આ ચારિત્ર્યની દશા પૂર્ણ થઈ નથી, તેથી પરલક્ષી મલિનતા થઈ જાય છે. એમ નિશ્ચય અને વ્યવહાર બંને ન્યાય ધર્માત્મા પોતાની પરિણતિમાં જેમ ઘટે તેમ તે સમજી લે છે, ઘટાવી લે છે. એટલે ઘણા કથનો છે. પરપરિણતિ હેતુ છે ને, ત્રીજો કલશ છે ને, ત્રીજો કલશ છે કે મારી પરિણતિ પણ, કે નિશ્ચયથી તો કે છે કે નિશ્ચયથી તો દ્રવ્ય દ્રષ્ટિથી તો હું શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિ છું, પણ મારી પરિણતિ રાગાદી રૂપ મલિન થઈ રહી છે. તો એ રાગાદીને આ ટીકા લખવાનો જે ભાવ છે ને, મમ પરમ વિશુદ્ધિ, મારી વિશુદ્ધિની પરમ વિશુદ્ધિ, આ ટીકા લખવાનો જે ભાવ છે એ શુભ રાખશે અને એ મલિનતા છે. પણ એ ટીકા લખવામાં જે હું શુદ્ધ ચિહ્ન માત્ર મૂર્તિ છું એવું મને જે સ્વભાવનું જોર વર્તે છે નિશ્ચય દ્રષ્ટિનું, એ નિશ્ચય દ્રષ્ટિના જોરમાં આ મારા રાગાદી ભાવનો પણ શું થઈ જશે? અભાવ થઈ જશે અને મારી વિશુદ્ધિની પરમ વિશુદ્ધિ થઈ જશે. આવી રીતે જ્ઞાનીને
જે રાગ છે શ્રદ્ધામાં એ વર્તે છે અને નિશ્ચય નહીંથી જે પોતાનો શુદ્ધાત્મ દ્રવ્યનો આશ્રય કરેલો છે એના અવલંબનને રાગ દૂર કરે છે. આમ નિશ્ચય વ્યવહાર બંનેનો જે પ્રમાણે અર્થ ઘડતો હોય પોતાની પરિણતિમાં એ રીતે એમને એ ત્યાં સમજી લેતા હોય છે. ઘણા જીવોને વાત કરીએ તો હજુ સ્વાનુભવની દશા તો પ્રગટ થઈ નથી. તો આવા જીવોને આવા શુભરાગ કોઈ પણ પ્રકારના હોય તો એ છોડીને અશુભમાં જવાનો ઉપદેશ તો કોઈ ગ્રંથ આપતો નથી. અહીંયા એટલું જ કહેવું છે કે જ્ઞાની જેવી પરિણતિ નથી થઈ અને તો પછી તને તો તું આ શુભ જો કે બી જે નિમિત્તો છે તને સાચું તારું શુદ્ધાત્માનું સાત તત્વનું સ્વરૂપ બતાવવા દેવશાસ્ત્ર ગુરુ છે એનું શરણ છોડીને અશુભ રાગમાં જા એવું તો કોઈ શાસ્ત્રમાં કોઈ એવો ઉપદેશ તો આપ્યો નથી. કારણ કે જેને સ્વાનુભવની દશા વિતરાગી ધર્મ પ્રગટ કરવો છે એને સૌથી પહેલા તો જે વિતરાગ સ્વરૂપ છે એવા દેવ શાસ્ત્ર ગુરુ એવો ધર્મ છે એના શરણમાં જવું પડશે, એનું સ્વરૂપ સમજવું પડશે અને એ તત્વનો જે પરમ અર્થ છે એને પણ સમજવો પડશે. અને સમજણ કરવાના પુરુષાર્થમાં વ્યવહારથી દેવશાસ્ત્ર ગુરુ જે નિમિત્ત છે બતાવવાળા એને બતાવવાળા એમના શરણમાં પણ જવું પડશે. એટલે એમના શરણમાં જવાનો ઉપદેશ પણ વ્યવહાર નથી શાસ્ત્રોમાં આપ્યો છે. પરંતુ શુભ છોડીને અશુભમાં જવાનો ઉપદેશ તો કોઈ ગ્રંથમાં હોતો નથી. છતાં પણ કોઈ વિપરીત બુદ્ધિવાળા જીવો છે એ પોતાની વિપરીત બુદ્ધિથી આવા શુભ રાગનું કે શુભ નિમિત્તોનો નિષેધ કરે છે અને સંસારના અશુભ રાગ આદિમાં તો વર્તે છે. એનો અર્થ તો સીધો એ થાય છે કે તેમનામાં હજુ સત્તત્વ સમજવાની પાત્રતા પણ પ્રગટ થઈ નથી. તો પછી તત્વદ્રષ્ટિ અને સદ્ધર્મ પ્રગટ થવાની વાત તો ઘણી દૂર છે. માટે જીનવાણીમાં જ્યાં જ્યાં વ્યવહાર નથી શુભ રાગનો ઉપદેશ કર્યો છે અને એ શુભ રાગ વ્યવહારની પણ સ્થાપના કરેલી છે તો ત્યાં તે કથનની અપેક્ષા જે પ્રકારે છે એ પ્રકારે સમજવી જોઈએ કે જેમને ધર્મની રુચિ છે તેમને પણ ભૂમિકા અનુસાર સંસારનો અને શરીર આદિનો અશુભ રાગ તો એમને હોય છે. તેથી જ્યાં સુધી આવા જીવને અશુભ રાગ હોય છે ત્યાં સુધી તેમને અશુભથી બચવા માટે વ્યવહારથી શુભ પરિણામનો ઉપદેશ કરવામાં આવે છે. બીજી વાત, તેમને પોતાને ધર્મની રુચિ છે તેથી તેમને પ્રશસ્ત રાગ થયા વિના રહેતો નથી. કારણ કે ધર્મ કરવો છે તો ધર્મને કહેનારા જે દેવ છે, ગુરુ છે, જીનવાણી છે એના પ્રત્યેનો પ્રશસ્ત રાગ એમને આવ્યા વિના રહેતો નથી અને તેથી તેનો નિષેધ પણ કરવામાં આવતો નથી. કારણ કે જેને ધર્મ કરવો છે કે જેને ધર્મ થઈ ગયો છે એવા જ્ઞાની જીવોને પણ યથાયોગ પોતાની ભૂમિકા અનુસાર એવા શુભ રાગ આવતા હોય છે. માટે જીનવાણીમાં એનો નિષેધ કર્યો નથી. પરંતુ ત્યાં પણ સૌથી પહેલા તો જે પ્રશસ્ત રાગ હોય તો એ રાગનો નિષેધ કરાવીને સાચી દ્રષ્ટિ તો કરાવી છે. રાગનો નિષેધ કરાવ્યો છે એટલે આવા પ્રશસ્ત રાગ હોય છે પણ એ રાગને પણ શ્રદ્ધામાં હે જાણી એને દૂર કરવાનો પુરુષાર્થ પ્રગટ કરાવ્યો છે. એટલે રાગનો રાગ કરવાનું નથી કીધું પણ રાગનો ત્યાગ કરવાનું જીનવાણીમાં ઉપદેશ આપવામાં આવેલો છે. શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન હોય તેને કોઈ સ્વસનતાથી સમજવા માંગે તો તે સમજી શકે નહીં. જે જીવો મતાર્થી છે, માનાર્થી છે એ પોતાના મતનો અને પોતાના માનથી પોતાની માન્યતાનો આગ્રહ રાખે અને ઊંધી ખતવણી કરે છે અને જેઓ પરમાર્થનો તથા અને આવા જીવો પરમાર્થનો અને પરમાર્થના પુરુષાર્થનો પણ શું કરે છે? નિષેધ કરે છે. કોઈ જીવને ક્ષયોક્ષમ વધારે હોય તો તેવા જીવો શું કરે છે? શાસ્ત્ર વાંચી અને શાસ્ત્રને જાણી અને એના શબ્દોને મનમાં ધારી રાખે છે અને એ કથનોમાં જે તત્વ બતાવ્યું છે તત્વનો વિચાર કરવામાં અથવા તો તત્વ ચર્ચા કરવામાં જ પોતાને જ્ઞાનીપણું માની લે છે પણ આત્માનુભવ તો કરતા નથી. તો આવા જીવો તે પરમાર્થ અને વ્યવહાર બંનેથી રહિત થાય છે. કારણ કે તેઓ એકાંત માન્યતામાં રોકાયેલા છે કે મને બધું શાસ્ત્રમાં છે, બધું મારી ધારણામાં છે, મને એનું બરાબર જ્ઞાન થઈ ગયું છે
અને હું બીજું શું કરું, તત્વ ચર્ચા કરું છું, એમ આત્માનુભવ તો હજુ કર્યો નથી અને પોતાને જ્ઞાની માની લે છે. આ એમની માન્યતા ખોટી છે. પરંતુ જે સાધક જીવ છે એ જ્યાં જ્યાં જે યોગ્ય હોય ત્યાં ત્યાં યથાયોગ્ય વિનય વિવેક એને વર્તતો હોય છે અને એને આવી કોઈ વિપરીત માન્યતા હોતી નથી. પણ જેને હજુ પોતાની પ્રથમ ભૂમિકાની ખબર નથી અને એકાંત પકડીને બેસે કે આ નિશ્ચયથી આત્મા તો આત્માનો ગુરુ છે અને વર્તમાનમાં કુગુરુ એને મળી જતા હોય છે, તો આત્મા જ આત્માનો ગુરુ છે એમ માની નિશ્ચયના કથન પકડી અને આત્માને આત્મામાંથી જ જ્ઞાન પ્રગટ થશે એમ પોતાનું જ મહાત્મ્ય આવી રીતે વધારી અને અધ્યાત્મ ગ્રંથો વાંચે અને પોતાની માન્યતા પ્રમાણે જેમ તેમ એનો નિર્ધાર કરી લે છે કે પુણ્યથી ધર્મ પુણ્યથી બંધ થાય છે, પાપથી પણ બંધ થાય છે અને શાસ્ત્રનો આધાર આપીને કહે કે આત્મા તો પરમાર્થે અબંધ છે અને આપણને તો બંધ નથી અને બંધ મૂકશે તો કલ્પના છે, તથા કહે કે મને અનાદિનો ભ્રમ હતો, પહેલા ભ્રમ હતો, એ હવે મારો ભ્રમ શું થઈ ગયો છે, દૂર થઈ ગયો છે એમ ચોક્કસપણે પોતે માની લીધું છે તો ભ્રમ અને માની લીધું કે હું ભ્રમરહિત થઈ ગયો છું. વળી એવું માને છે કે રાગ દેશ પુણ્ય પાપ તો મારામાં છે જ નહીં, માટે હું તો શુદ્ધ જ છું, એવું પર્યાયમાં પણ પોતાને શુદ્ધ માને છે. આવા અનેક પ્રકારના ભ્રમ હોવા છતાં એને એમ માની લીધું છે કે મારા બધા ભ્રમ દૂર થઈ ગયા છે અને ખરેખર તો એને આત્માનુભવ કર્યા વગર નવા ભ્રમો બધા ઊભા કર્યા છે. તો એના માટે અહીંયા કહે છે કે ભાઈ તારી વર્તમાન અવસ્થાને તો તું જો અને ગુરુગમથી તારી દ્રષ્ટિ સાચી કરી અને તું આત્માનુભવનો યથાર્થ પુરુષાર્થ કર. આત્માના અતિન્દ્રિય આનંદ પ્રગટ કરવાનો જે પુરુષાર્થ છે તે જાતનો પુરુષાર્થ તો એને થયો નથી અને માત્ર શાસ્ત્ર વાંચનથી જ નવપૂર્વનું જ્ઞાન કરી અને બાહ્યમાં વ્રત તપ શરીર આશ્રિત ક્રિયા કરી છે અને કુગુરુના અભિપ્રાયથી પોતાના અભિપ્રાયને પલટાઈ ગયો છે એમ માની લીધું છે. તો આવા લોકો હજુ બ્રહ્માંડ પડેલા છે. એવા જીવોને શ્રીમદજી કહે છે કે ખાસ શ્રીમદજી લખ્યું છે કે જીવ જગતના અભિપ્રાયને જોઈને પદાર્થનો બોધ પામ્યો છે, પણ જ્ઞાનીના અભિપ્રાયને જોઈને આત્મ પદાર્થનો બોધ એટલે સદધર્મ પામ્યો નથી. માટે જ્ઞાનીની આજ્ઞા વડે જેમ છે તેમ જણાય છે. તેથી જ્ઞાનીને તો જેમ છે એમ ભગવાનની આજ્ઞા પ્રમાણે જણાય છે. તેથી જ્ઞાનીની આજ્ઞાને યથાર્થ દ્રષ્ટિથી જો જીવ અંગીકાર કરે તો જ્યાં જે યોગ્ય છે ત્યાં તેનો તે જ રીતે પુરુષાર્થ થયા વગર રહે નહીં. આમ આપણે જોઈએ કે એકવાર જે જીવને કોઈ વસ્તુની કિંમત જણાય એની ગરજ લાગે એને, તો એ વસ્તુની પ્રાપ્તિ માટે એ જીવ ગમે તે કરવા તૈયાર થાય, ગમે તે ભોગે એ વસ્તુની પ્રાપ્તિ કરે. જેમ ઘરમાં આગ લાગી હોય તો મોહને વશ એ જીવ ઈષ્ટ વસ્તુ માટે કે પોતાના બાળક આદિને બચાવવા માટે પોતાની જાતને પણ અગ્નિમાં એ ઝંપલાવે છે. તો પછી અહીંયા તો એ વાત છે કે આ આત્મા અનંતકાળથી અનંત ઉદ્યમથી પણ પ્રાપ્ત થયો નથી, પણ જ્યારે ગુરુગમથી કે જીનવાણીના સ્વાધ્યાયથી એને આત્માની જો ઓળખાણ થાય, આત્માની રુચિ થાય, એને આત્માની કિંમત સમજાય અને એને એમ થાય કે દુઃખ દૂર કરીને સુખ પ્રગટ કરવાનો ઉપાય આત્માનુભવ જ છે, એવી આત્માની ગરજ લાગે તો તે આત્મા માટે જગતની બધી સગવડતાનો રાગ ત્યજીને અને આત્મ અભ્યાસની પ્રવૃત્તિમાં કેમ પ્રવૃત્ત ના થાય, જરૂર એમાં પ્રવૃત્ત થાય, થયા વગર રહે નહીં. તો આ રીતે બધા જીવો જીનવાણીમાં જ્યાં જે અપેક્ષાએ જે કથનો કર્યા હોય ત્યાં તે અપેક્ષાએ યથાર્થ સમજી એનું યથાર્થ સિદ્ધાંત કરી અને પોતાના અનાદિના અજ્ઞાન મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરે એવી મંગલ ભાવના સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. હવે આવતા સ્વાધ્યાયમાં આપણે જે 9મી ગાથા છે એ 9મી ગાથાને આપણે સ્વાધ્યાય
કરીશું. તો આપણે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.